ભક્તિ ભગવાનને ભજે છે. ભાગવત તો એને પણ ભક્ત કહે છે. આની તામસ ભક્તિ છે. એમ કહ્યું કંસ રાવણ આદિ એવું વેર કર્યું કે ભગવાન સિવાય બધું જ ભૂલાઈ ગયું. ભગવાન કહે કે તને તો આવો ભાવ થયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ તામસ ભક્તિ. રાજસ ભક્તિ જે સકામ ભાવથી ભગવાન પાસે જાય છે. જો કોઈ કામના લઈને ભગવાન પાસે જવું એ કોઈ દોષ નથી, પણ ઉત્તમતા નથી, અપરાધ નથી. કે જીવ ક્યાં જાય, કોની પાસે જાય? ભગવાનને ભજનારો ગમે ત્યાં ફાફા મારો એના કરતા ભગવાન પાસે માંગી લેવું સારું. જે કામનાથી જાય છે. બીજો સત્વગુણ સાત્વિક ભક્તિ જે મોક્ષની ઈચ્છાથી ભગવાન પાસે જાય છે. પણ ચોથી અને શ્રેષ્ઠ છે નિર્ગુણ ભક્તિ જે પ્રભુના સુખ માટે પ્રભુ પાસે જાય છે. હું શું આજે પ્રભુને લાલ લડાવીશ, આજે પ્રભુને કયા સુખનો વિચાર કરીશ, એમને હું આજે શું આપીશ, એ વિચારથી જે પ્રભુ પાસે જાય એ નિર્ગુણ ભક્તિ, સર્વોપરી ભક્તિ છે. આમ માતા જોડે ચર્ચા થઈ છે. દેવહૂતિજીને ઉદ્ધાર થયો, મુક્તિ થઈ. કપિલ નારાયણ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું છે. તૃતીય સ્કંદને વિરામ તરફ લઈ જઈએ. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્માએ કર્યું છે. 4 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ. દરેક વ્યક્તિ આ 4 વસ્તુની કામના રાખે છે. બહુ સહજ, એને પુરુષાર્થ કહેવાય. ધર્મ પુરુષાર્થ. ધર્મ કોને નથી જોઈતું? પાપીમાં પાપી માણસને પણ ધર્મ જોઈએ છે. પોતે ખોટું બોલતો હોય પણ સામે તો સાચું બોલનારો જ જોઈએ. પોતે ક્રોધી હોય પણ સામે તો શાંત જ જોઈએ છે. પોતે ચોરી કરતો હોય પણ સામે વાળો તો ઈમાનદાર જ જોઈએ છે. ધર્મની જેટલી બાબતો છે, 4 ચોર પણ ચોરી કરીને આવ્યા હોય ને તો શું કહે, ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા છે ચોરી કરીને, પણ ઈચ્છે છે તો ઈમાનદારી. કોને અધર્મ જોઈએ? કોઈ નહીં. ધર્મ, અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ. અને આ બહુ સહજ વૃત્તિ છે. સુખ મેળવવું એ કોઈ પાપ નથી, એ તમારો અધિકાર છે સુખી થવો. એટલે ધાર્મિક વ્યક્તિએ સુખના વિરોધી નહીં બનવું. મોટા ભાગે ધાર્મિક લોકો સુખના વિરોધી થઈ જાય અને ત્યારથી બહુ ખોટી ધારણાઓ ધર્મ માટે બંધાઈ જાય કે બસ સુખ નહીં ભોગવવું એ જ ધર્મ. આ ખોટી વાત છે. ભાગવતજીમાં જુઓ તો બધા રાજા મહારાજાઓની જ વાત છે, મોટા મોટા મહેલોની એવી જ વાત છે. એટલે સુખના વિરોધી નહીં બનવું ધાર્મિક વ્યક્તિ. હા, જે સંન્યાસ પરંપરામાં હોય, વૈરાગ્ય પરંપરામાં હોય એની વાત જુદી છે. કારણ કે એ લોકો વૈરાગી પરંપરામાં, આપણે તો ગ્રસ્ત પરંપરામાં છે. આપણે તો ગ્રસ્તના ધર્મો પાળવાના છે. પુષ્ટિ માર્ગ તો વિશેષ રૂપે મહાપ્રભુજી કહે છે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. ગૃહે ગ્રહસ્થાશ્રમે. એ ગ્રહ શબ્દને પણ આપણે એવો પકડ્યો કે ઘર 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 ઘર, ઘર નહીં, ગ્રહસ્થાશ્રમ. એમાં બધું જ આવી જાય. પરિવાર, કુટુંબ, ધંધો. જે ગ્રહસ્થાશ્રમી જીવ ગ્રહસ્થાશ્રમમાં રહીને જીવે એ રીતે જીવવું. અને એવી પરંપરા આપણી છે. એમ જ જેમ વૈષ્ણવની પરંપરા એવી તો આપણા ગુરુજનોની પરંપરા પણ. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના. અહીંયા તો કુળને ભજવાની વાત, પરિવારને ભજવાની વાત, ગ્રહસ્થીને ભજવાની વાત. અહીંયા એવું નથી કે શિષ્યો ગ્રહસ્થ હોય ને ગુરુ સંન્યાસી હોય. કારણ કે એક સંન્યાસી ગુરુ ગ્રહસ્થાશ્રમીઓની તકલીફને શું જાણી શકે? ઘરમાં કેમ રહેવું એનો ઉપદેશ આપવો બહુ સહેલો છે, પણ ઘરમાં રહેવું કઠિન છે. ઘરમાં કેમ શાંતિથી રહેવું ને આનંદથી રહેવું ને સંન્યાસી થઈને મોટા મોટા આપણે ઉપદેશો આપીએ. જો દુનિયામાં જેટલા સંન્યાસી જોઈતા હતા ને એટલા પૂરતા છે. હવે સારા ગ્રહસ્થીઓની જરૂર છે દુનિયામાં, કે જે સારું ગ્રહસ્થાશ્રમ જીવીને બતાવે. બહુ સંન્યાસીઓ થઈ ગયા. બાળકોને આ રીતે સંસ્કાર આપવા, આ રીતે મોટા કરવા. ભાઈ તારે એક બાળક થાય ને ભાઈ સાચવીને બતાવજે. આ બધી ચોપડીઓ ખૂણામાં મુકાઈ જાય. અને હું તો સૌથી મોટો તપસ્વી ગ્રહસ્થીને કહું, કાંઈ જ ન હોય ને વાતો કરવી સહેલી, પણ બધી જવાબદારીઓ લઈને પણ ભગવાનની ભક્તિ કરતા કરતા જીવવું, આ મોટો તપસ્વી છે. કારણ કે રોજ કેટલું તપ એક ગ્રહસ્થીને કરવું પડે. એક પુરુષ કે સ્ત્રી સવારથી જાગે ત્યારથી કેટલી વાર દિવસમાં મન મારીને જીવવું પડે.
એમ થાય કે આજે આ કરવું છે, બાળકો કે ના હવે આમ કરવું છે, વડીલો કે ના આમ ન કરતા આમ કરજો. રોજ એકબીજા સાથે રહેવામાં કેટલી વાર મનને મારવું પડે. શું આ તમારું તપ નથી? બધું છોડીને ઝાડ નીચે બેસી જવું બહુ સહેલું છે, પણ બધી જવાબદારીઓને લઈ અને હસતા ચહેરે જીવવું એ મોટો તપસ્યા. અને અત્યારના સમયમાં આ જ તપ શીખવાડવાની જરૂર છે કે કેમ પરિવારમાં જીવવું, કેમ ફેમિલી સાથે રહેવાય, કેમ કુટુંબ સાથે રહેવાય. ગવર્મેન્ટ પણ જયારે પરિવારની વાત કરે ને તો 2 ચહેરા ઉપર હોય, 2 ચહેરા નીચે, 4 જ જણ. અરે આ ઇન્ડિયન ફેમિલી નથી, બીજા 2 છે. દાદા દાદી નું શું થશે એનો વિચાર કરો. આખું જયારે કોઈ વસ્તુને આપણે પ્રોજેક્ટ કરતા હોય, કોઈ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હોય, ત્યારે કઈ રીતે આપણે કેટલા લોકોને બાકાત કરી દઈએ છીએ એ તો ભૂલી જ જઈએ છીએ. મૂળ વાત એ છે. એમે દાદા અને પૌત્રાનું બહુ બને. એનું મૂળ કારણ એ કે બંનેનો દુશ્મન એક જ હોય, કોમન હોય. કારણ કે આને નડતો હોય ને આને આ નડતો હોય. પરિવારના ગણિતો કંઈક જુદી રીતે ચાલતા હોય છે. હા, કોઈ એવું પરિવાર કદાચ નહીં હોય કે 24 કલાક બધા એકબીજા સામે હસતા જ રહેતા હોય. હસતા આવું ફેમિલી. તમે કોઈ ફ્લાઇટમાં ગયા છો કે ત્યાં ફ્લાઇટ એટેન્ડન્સ જોઈને હસતા રહે. એ તો વ્યવહાર જગત છે. આત્મીય જગતમાં નારાજે થવું પડે, કહેવું પણ પડે, ખીજાવું પણ પડે, રીસાવું પણ પડે, મનાવવું પણ પડે. અને આ જ તો પારિવારિક સૌંદર્ય છે. ઉત્તમ પરિવાર એટલે એવું ના હોય કોઈ કાલ્પનિક. આપણને એમ થાય કે દરેક વસ્તુની કલ્પનાઓ આપણે કરેલી. શ્રેષ્ઠ પરિવાર એટલે એકબીજા સામે બધા સ્માઇલ જ કરતા હોય. આખી સેલ્ફી પડાવવા માટે ભેગા થયા છે બધા. સેલ્ફી પડતી હોય ત્યારે બધા હસતા હોય. પણ જેની જે જવાબદારીઓ છે એ નિભાવતા નિભાવતા એને એ રોલ, એ ફિલિંગ્સ, એ અભિવ્યક્તિઓ કરવી જ પડતી હોય છે. બાળકને ભણાવવા માટે ખીજાવવું એ ક્રોધ નથી, કારણ કે અંદર ભીતરમાં દ્વેષ નથી. એટલા માટે જે ક્રોધની પાછળ દ્વેષ ન હોય એ ક્રોધ નથી. એ તેને સંસ્કાર આપવા માટે છે, ભણાવવા માટે છે. કંઈક બચાવીને રાખવું એ કંજુસાઈ નથી, એ લોભ નથી. કારણ પરિવાર ચલાવવાનો છે. કાલે પણ બધાને ભૂખ લાગવાની છે, પરમ દિવસે પણ જરૂરિયાત આવવાની છે, બાળકને આગળ ભણવા માટે ફીસની જરૂર પડવાની છે. અને એના માટે સંચય કરવો એ તમારી ગૃહસ્થાશ્રમની ચતુરાઈ છે. ઇન્ટેન્શન બહુ મહત્વનું છે. રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધા એના ઇન્ટેન્શનથી પેદા થાય છે. આ અભિવ્યક્તિઓ જે છે એ અભિવ્યક્તિઓ ખરાબ નથી. ઘણીવાર ક્રોધ જેવું લાગે, લોભ જેવું લાગે, ઈર્ષા જેવું લાગે, ભય જેવું લાગે, પણ એ ખરેખર એ દુર્વૃત્તિઓ નથી હોતી. એ સદભાવનાઓને કારણે પ્રગટેલી હોય. તો જેના મૂળમાં સદભાવનાઓ હોય એ આ વૃત્તિઓ, એ દુર્વૃત્તિઓ ન માની શકાય. એટલે આ ઊંડાણથી જયારે આ વાતોને સમજશો ને તો તમારી રોજબરોજની પ્રવૃત્તિઓ એ પાપ નથી. કારણ તમારું ઇન્ટેન્શન એક સમજદાર સુખી પરિવાર બનાવવાનું છે, પરિવારની સુરક્ષાનું છે. અને એટલા માટે તમે આ બધું કાર્ય કરો છો. જ્યારે આ ગણિત સમજી જશો તો મનમાંથી એક ગિલ્ટ જતું રહેશે. ઘણા લોકો આખો દિવસ મારે ખીજાવવું પડે, આમ કરવું પડે, આમ તો વાંધો નથી. એ ખરાબ નથી, કારણ કે તમારું ઇન્ટેન્શન સારું છે. આ વસ્તુ જ્યારે સમજાઈ જશે, આ ગણિત જ્યારે સમજાઈ જશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે સાસુ ખીજાય છે તો વહુએ ખોટું નહીં લગાડવું. વહુ કંઈક કહે છે તો સાસુએ સાંભળી લેવું, કારણ કે એ પણ ભણેલી ગણેલી સમજદાર છે. એને આજની દુનિયા જોયેલી છે. આજ પ્રમાણે કોઈ સલાહ આપે છે. ઘણાને બધું જૂનું એ જ સારું, ઘણાને એવું હોય, અને ઘણાને એવું હોય નવું એ જ સારું. ના, ક્યાંક પાયામાં જૂનો પાયો હોય અને ઉપરનું ઇમારત નવી હોય, કેવું સુંદર કાર્ય થાય. જૂની પરંપરાઓ, સંસ્કારોને લઈ અને નવા વ્યવહારોને જો એમાં ભેળવી દો, કેવું સુંદર કાર્ય થઈ શકે. અને એટલા માટે એકબીજાની વાતને સમજવાની કોશિશ કરશો. તમારા સંસારને ઉત્તમ બનાવવાની જવાબદારી તમારી પાસે જ છે, તમારા હાથમાં જ છે. અને તમારી જો સુખના સાધનો લોકો લાવી આપશે, સુખી થતા તો તમારે જ શીખવું પડે.